નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં નવી શાક માર્કેટ પાસે સામર સ્કૂલની બાજુમાં ગંદકીના કારણે જનતાનો આક્રોશ। અમદાવાદ ધોળકા નવી શાક માર્કેટની બાજુમાં સામર સ્કૂલ પાસે દયાવાડ રસ્તો સરદાર સોસાયટી પાસે ગટરો ઉભરાય છે, કચરાના ઢગલા જોવા મળે છે, દારૂની કોથળીઓ જોવા મળે છે। સ્કૂલના છોકરાઓને ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે, છોકરાઓ બીમાર પડે છે। છેલ્લા 6 મહિનાથી ધોળકા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અમારી સમસ્યા કોઈ પણ જાતનો નિકાલ કરવામાં નહીં આવે તો ધોળકા નગરપાલિકાએ ધરણા પર બેસે એવી ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। શું તકલીફ પડી બેન? મચ્છર ના બીમાર પડ્યા? હોવે। કેટલા દિવસથી બીમાર છો? 5 દિવસથી બીમાર ગટર ઉભરાય એ બધું ગટર ઉજાડા। નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બ્રાહ્મણપીઠ એરિયામાં આવ્યા છીએ। તમે જોઈ શકો છો આ સ્કૂલ છે। સ્કૂલની બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો બધો કચરો પ્લસ દારૂની કોથળીઓ તમે જોઈ શકો છો। આ વિદ્યા મંદિરની બાજુમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। દારૂની કોથળીઓ તમે જોઈ શકો છો, આ કચરાનું પ્રમાણ તમે જોઈ શકો છો। અને આગળ દયાવાન થી એપીએમસી માર્કેટ તરફ આ રસ્તા ઉપર 3 4 ગટરો ઉભરાય છે। છેલ્લા 3 મહિનાથી 6 મહિનાથી અહીંના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરતા નગરપાલિકાને તો પણ કોઈ જાતનો નિકાલ આવ્યો નથી। તમે જોઈ શકો છો આ સ્કૂલની બાજુમાં નાના બાળકો જ્યાં ભણવા માટે આવે છે તેમને આ ગટરના પાણીમાંથી ચાલતા આવવું પડે છે। તો આપણે જાણીશું અહીંના સ્થાનિકો દ્વારા કે એમને શું તકલીફ પડે છે, એમને શું પ્રશ્નો છે। અમારા 6 મહિના ગટર ઉભરાય, નાના છોકરા બીમાર થઈ જાય। વત્તા જીસીબી આવ્યું તું એક દિવસે, તમે સાહેબ આ કચરો આટલો ભરી લે ને, તો કે પૈસા થશે બેન। જીસીબી વાળા એવું કીધું તું, અને મેં કીધું ત્રીજા દિવસે એક ભાઈ આયા ને, મેં ભાઈ તમે નગરપાલિકામાં આવો, તો કે હા। તમે તમને આ નહીં દેખાતું, તો કે અમારા ના આવે, જેટલા આવે ને એટલા એવું કે અમારા ના આવે। પબ્લિક એટલી ગાડી તો તમે વોટ આલી લાવા અને સામે નિશાળ બંધ થઈ જાય। ઓકે, તમારું નામ? વિપુલભાઈ। શું તમારી તકલીફ છે? 6 મહિના ત્યાં ગટરને તકલીફ છે, કોઈ કરવા આવતું નથી। 15 દિવસથી ફોન કર્યા છે, કોઈ કાઉન્સિલર ફોન અમારો ઉપાડતા નથી। મારી છોકરી અત્યારે બીમાર પડી, મારા પપ્પા પડી ગયા છે, કોઈ આવતું છે નહીં। બધાને ફોન કર્યો તો કે આજે આવે કાલે આવે, કોઈ આવા તૈયાર છે નહીં। કાઉન્સિલર અમારા દિનેશભાઈ છે, રમેશભાઈ વાઘેલા છે, પછી બીજા 2 છે, બધાને ફોન કર્યા, કોઈ જવાબ આલતો નથી કે આજે આવે કાલે આવે, કોઈ સાંભળતું નથી। મારી પોતે છોકરી ઘરે બીમાર પડી છે, કોઈ આવા રાજી છે નહીં। 15 દિવસથી અમારે આ તકલીફ છે। કચરો તો ઠીક છે, કચરો નાખે છે એ બી ખરાબ બાબત છે, કારણ કે નાના બાળકો ભણે છે, એમના સ્વાસ્થ્યને અસર થાય છે। આજે તો દારૂની કોથળીઓ બી નાખી ગયા છે, તો અમારી સ્કૂલના વાતાવરણ માટે સારું ના કહેવાય। તો અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે અહીંયા રોજે રોજ સાફ સફાઈ થાય, અને આ દારૂની કોથળીઓ તો ના જ પડવી જોઈએ। મેડમ, તમને આ બાબતે કોઈ રજૂઆત કરી? હા, નગરપાલિકામાં અમે વારંવાર રજૂઆત કરી છે કે કચરો રોજ ઉપાડવામાં આવે, પણ લગભગ અઠવાડિયામાં 1-2 વાર જ આવે છે। અમે તો રોજની રજૂઆત કરી છે, જો રોજ કચરો ઉપાડે તો પછી આ પ્રોબ્લેમ ના થાય। અમારું ઘર છે, જો આ અમારી પોઝિશન, અને અમે એવી વાત સાંભળી કે 1956 માં પહેલા મહાનગરપાલિકાની સ્થાપના ધોળકામાં થઈ હતી, પહેલી અને છેલ્લી ક્વોલિટી નું ધોળકા છે, છેલ્લું ક્વોલિટી। ગટરો ભરાય છે, અમારે 15 વર્ષ છોડી રાતે ઝાડા ઉલટી થઈ ગઈ છે સાહેબ। 6 મહિના થી આમ નરક નીકળે છે, અને અમારા બાયણાના સામે છે। તમે જુઓ, તમે તાર પગ મેળવાની જગ્યા નહીં। જાતે 5000 ખર્ચી અને અહીંયા રોડ ઊંચો કરે, આટલી કરે ઈ લોકો રહેવા આવજો કે ઈ લોકો ખબર પડે, અહીં રોન તો ખબર પડે ઓકે હવે આ ગટરનો હેડે ને કોઈ તો ગટર લેવાનું પણ આવવાનું કોઈ આફતની ફોન માં કહીએ તો કે અમે ચામ કરીએ તેમ કે અમારે ખર્ચો 5000 રૂપિયા રોડ ઉપર જેટલી બીમાર એ તો લોકોને જોવાનું તો ખાલી
પૈસા લેવા સરકાર પૈસા લે તો ઈ ખાય છે હા એવા છે આ લોકો દેખો ગટરમાં કેટલી બધી ગટર ઉભરાય કોઈ જોવાની કેટલી કમ્પ્લેનો કરી થાકી જાય